ગુડ મોર્નિંગ ગાઈસ. તો ફ્રેશ થઈને આપણે જાય પેપર ભરવા અને મળીએ 10:30 વાગે. આવી ગયો છું નિશાળેથી ઘરે. બાકી આજે તો અંગ્રેજીનું પેપર હતું, સારું ગયું ને હવે આવી ગયો એટલે ભાઈ ભૂખ લાગી. હું તો જમી લઉં. જમવામાં તો ડુંગળી બટેટાનું શાક છે ને રોટલા તો આપણે જમી લઈએ. તો ગાઈઝ અત્યારે હું આવી છું હરમુ કાકાની વાવે, આપણે કનકભાઈની વાવે ને અહીંયા તો યાર ચણા વાવ્યા છે, જોઈ લો. બાકી આપણે કૂવો પણ છે, તમે જોયું હોય તો. બાકી યાર આપણે કનકભાઈની વાડી પણ એકદમ બઢિયા જ છે. તમે સિનેમેટિકમાં જોવો તો ખબર પડે કે કેમ છે. Close till I get up. Time is barely on our side. I don't wanna waste. પર જમરૂખ હોય તો એ પછી જોઈએ. બાકી અહીંયાથી તો બહુ બઢિયા દેખાય યાર. સામાન છે ને અહીંયા આ પડ્યું આપણે સાયકલ અહીંયા લાગે. અહીંયા કોણ સૂતું હે? મને લાગે અહીંયા કનકભાઈ આપણે સૂતા હે મેળીએ. અહીંયા કઈ જમરૂક દેખાય યાર, પણ જમરૂક નથી યાર, બધે કોક ખાઈ ગયા લાગે. બાકી આપણે જઈએ છીએ યાર, અહીંથી પણ એકદમ બઢિયા સીન દેખાય. બધી વસ્તુ યાર જો ખાલી એકદમ બઢિયા દેખાય. Finding life along the way, melodies we haven't played. No. આ કેની સાયકલ છે? કોણ લાવ્યું? હાલો હવે આપણે ગીર જાય, પછી પાછા આવશું. તો યાર ભૂઈ ગયો તો એનો, બાકી ભૂખ લાગી એટલે આ બે લેતા આવ્યો. 10 રૂપિયા ખીજામાં હતા તે. બાકી આપણે ખાઈએ. બાકી યાર આજનો બ્લોગ એટલો મોટો નથી બન્યો. બાકી આપણે ડેલી બ્લોગિંગ તો યાર કરવાની જ છે. મેં કીધું યાર જેવો થાય એટલો, જેટલી મિનિટનો થાય. બાકી યાર તમે સપોર્ટ નથી કરતા યાર. લાઈક કરો, કોમેન્ટ કરો, શેર જેટલું થાય એટલું કરો યાર. આ એ ખબર નહીં ભાઈ મને, કારણ કે પહેલાં તો મારે બહુ વ્યૂઝ થતા હતા, એટલા બ્લોગમાં તો મને વ્યૂઝ જ નથી આવતા. ખબર નહીં ભાઈ કેમ. બાકી કાલે આપણે ખીરધાર જવાનું છે, એ તો આપણે જાઉં. બાકી પહેલાં આપણે આ ખાઈ લઈએ કે અંધારું થઈ ગયું છે ને. હું તો એમ કે યાર મને તો બહુ જ આવે, ખબર નહીં યાર કેમ, પણ નીંદર બહુ જ નહીં આવતી હતી. હું પાછો અહીંયા હેઠો આવીને પણ સૂઈ ગયો. ખબર નહીં યાર કેમ નીંદર આવતી હતી. બાકી અત્યારે ઉઠી ગયો છું ને હવે જમવાનું બને એટલે જમીને પાછા હોઈ જાઉં બહાર, કે બીજું કંઈ કામ નથી. આપણે ભાવસિંહભાઈ પણ કામેથી આવી ગયા લાગે છે એટલે. બાકી આપણે કાલે તો જશું કિરદાર. અત્યારે હવે જમવાનું કંઈ ત્યારે જોઈએ. બાકી રોટલા ને એવું બધું તો બની ગયું છે, ભાતય બની ગયું ને બાકી હજી શાક બને છે, માસલા છે આજે તો. ને આપણું કાળું તો અહીંયા હજી રખડે છે. એ કાળિયા, હા આખો દી ઉતો રહે કાળું. ખાવાનું થાય એટલે ગમે ત્યાંથી દોડીને આવતો રહે. ખબર નહીં પણ એવા સેન્સ છે, એને ખબર પડી જાય કે અતાણે ખાવાનું થાય. જો આખો દી ખબર નહીં કે આ તો હૂતો જ હે, અટાણે હાઈ જે હેઠ આવી ગયો ખાવા ટાણે. બાકી આપણે પારુલભાઈ, જગદીશભાઈ પણ અહીંયા છે. બધી કે કરે. બાકી ભીમસીભાઈની વિડીયો કરતા હોય કરાય, આ તો અડી સારો ન કરાય. કાકી ને એકને મારવા માટે તમારે 7-8 ની ભેગા કરવા પડે ને મોટભાઈ, એને મતદાન કી ન કહેવાય હો. આપણે ભીમસીભાઈ ની શાયરીઓ. બાકી આગળ વિડીયો ઇન્ડિયામાં મારો કોડી નંબર 1. યાર અત્યારે સરનો વિક્રમ સાહેબનો ફોન આવ્યો હતો, સ્કૂલે જવાનું થશે કારણ કે થોડુંક એક્સેલ શીટમાં ફાઇલ બનાવવાનું છે એટલે. તો જગદીશભાઈને, અજયભાઈને અમે બધે જવાનું છે. તો વહેલા જમી લઈએ પછી જશું, મોડા ખાવશું. સર લઈ જશે એમ તો 4 વ્હીલમાં. બાકી અત્યારે શૂટ કરી લઈએ વિડીયો આપણે. તો ગાઈઝ
એક બહુ મોટી પ્રોબ્લેમ થઈ ગઈ યાર હું અહીંયા બી હતો અહીંયાથી પગ લપસી ગયો ડાયરેક્ટ પડ્યો પણ આમાં તો કંઈ ન થાય પણ ડાયરેક્ટ મારા વાહામાં કોણી લાગી યાર દુઃખી છે બહુ જ ના ભાઈ તો હંતા ઊભા કરવાને બદલે આ પણ લાગ્યું ને આ પણ લાગ્યું બે કરે લાગ્યું અહીંયા બધીમાં લાગ્યું યાર ના બેને તો કઈ બોલું નહીં ઊંઘતા હતા માથેથી ગાઈસ હું તો ખાલી યાર અહીંયા બે હતો આમ ડાયરેક્ટ પડી ગયું તેવું પડી લાગે છે બાવડું મારી ખોડિયાર જાળી છે. આપણા ભાવેશભાઈને થોડોક ડાયરો જાગી ગયો લા ધોડું ને કે હાલો યાર ભૂખ લાગી ખાતા આવીએ બાકી મારી મમ્મી આવી ગઈ તો આપણે ખાઈ લઈએ તો મને જીગો જાય કારણ કે સર આવી ગયા ગાડી લઈને હવે જાય આપણે સ્કૂલે આપણે જયદીપભાઈ ને અહીંયા પૂગી ગયા જયદીપભાઈ આગળ બેઠો તો અમારા હાટો આગળ જગ્યા રાખી આપણે રવિનાશભાઈ ને પણ લઈ લીધા છે એમને ઘરેથી ને લોટવા આવ્યા છે આપણે ભાર્ગવભાઈ ને બધે લેવા ભાર્ગવભાઈ ને મિતભાઈ બે આવી ગયા બે ને લઈ લીધા છે આપણે જયદીપ ને કીધું ચાલુ ગયા બધા ને હવે અંદર જઈએ તો કેટલા ફોર્મ છે બધા 2500 જેટલા છે માલિક આપણે ચા આવી ગયો ચા ના બિસ્કિટ ખાઈએ પણ આવી ગયા લીધો ના જાય પાણી પીવા માટે કે આપણે જગનેશભાઈ પણ આવી ગયા કે પાછા બેસી જાય પાછા કામમાં ગાઈઝ આપણે 2 વાગવાના થયા ને અમારું કામ તો પૂરું થઈ ગયું આપણે સિદ્ધાર્થભાઈ પણ આપણે દીપભાઈ પણ આપણે હજી કામ કરે અજયભાઈ ને બધી અહીંયા છે આપણે જયદીપભાઈ ક્યાં હેઠ પૂગી ગયા કરવામાં અજયભાઈ આજે કરે ટાણા લોકો ગયેલા છે બાદ દે બાકી યાર હવે ઘર તરફ જઈએ સર તો લોઢવાળાને મૂકવા ગયા ને અમે પ્રશ્ન ઓર્ડર બાકી રહ્યા બધા એટલે હવે સારું આવે અત્યારે રાતના 2 વાગ્યા ને આ બધા સુરવીરો અટાણે રાતે 2 વાગે રસ્તા ઉપર ઉભા સુરવીરો બધી પણ દ્વારું રાતે 2 વાગે ફાટે તો બધી ની એક વાત તો ડર કેવા લાગે કૂતરાને આવે કારણ કે કૂતરા ભોંસ બહુ ભાઈ અરે લાઈટ કઈ નહીં થાય સાહેબ ને પકડી તો નહીં દીધો સાહેબ ને હું છે આવવાનું એક વાત તો ભગવાન ઉપર ભરોસો રાખો ભગવાન ની નહીં આપણે સ્વર્ગમાં જાઉં ફાઇનલી સાહેબ આવે તો લાગે ખબર નહીં સાહેબ સાહેબ ના નહીં સાહેબ બસ આવે રોકી આ લોકો ભાગે છે ખાલી ભાઈ હું પેલો લા ભાઈ યાર એમ ડરવાનું નો દે સાગર રવિને ટેક આવી જાય આ ન બી કોઈ દિન હોય છે મને કામ હોય આને લેવા નીકળ્યો કે મારી ઘેર તો ના હોય તો ગાઈસ શેરીમાં તો પૂગી ગયા બાકી યાર કૂતરા હવે આપણે હેરીના કૂતરાથી તો ડર નથી બાકી હવે હા બાપુ નાડે કૂતરા બાકી હવે તો એક પ્રોબ્લેમ છે યાર ઘરના જાગતા હે કે નહીં કારણ કે અટાણે 2:30 વાગવા જેવું થયું છે યાર દરવાજો ખોલે તો સારું બાકી આપણે બે અહીંયા હેરમાં હોઈ જાઉં નહીં કુતર ફાટના કે હીરો આ તને કોણ ઘરના જો 20 કડી પાડી મારે ખોલી ગયું હા આપણે જગનેશભાઈ તો હોઈ ગયા મારે આગળ ખોલે મમ્મી ખોલ હા બાકી યાર અત્યારે સુઈ જઈએ ને સવારે વહેલું ઉઠવાનું છે કારણ કે પેપર ભરવા જવાનું છે બાકી એટલે સુઈ જઈએ ને દવા પીવાની પણ મને બાકી છે
તો દવા પીને આપણે સુઈ જાય. બાકી વ્લોગ પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરતા જજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. તો મળીએ બીજા વ્લોગમાં. બાય બાય.